અસામાજિક તત્વો હોય પણ મારા સમાજનો છે એટલે એના રક્ષણ માટે ઉતરીશ. આ પ્રકારનું ગુજરાત આપણે જોવાનું છે. બની બેઠેલા આગેવાનો એ બંધ બારણે આ સામાજિક તત્વોની ભલામણ કરવા સરકારમાં અને પોલીસમાં જાય છે. સાહેબ અમારા સમાજનો છે, જવા દો ને. પરંતુ આજે અલ્પેશભાઈ ઠાકોર પાટણ પહોંચ્યા અને એવું કહ્યું કે આ લોકોને કેમ મારી. તાત્કાલિક આવી ગેંગ સાથે જોડાયેલા અધિકારીઓને એક પણ જાતની શરમ રાખ્યા વગર આ સરકારે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયો સુધી પેરવીઓ કરવા પહોંચી જાય છે. ગૃહમંત્રીને વિનંતી કરું છું કે મસ્તાની ગેંગ સાથે જોડાયેલા તમામ લોકોને કડકમાં કડક ગુનામાં ફિટ કરી દેવા જોઈએ. ભાર્ગવ અને ભાવેશને ચોક્કસ કોક મારવા આવશે, આવો આત્મવિશ્વાસ પોલીસને પણ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું અસામાજિક તત્વોની. કોણ કહે છે ગુજરાતમાં ગેંગવોર ખતમ થઈ ગયો છે? કોણ કહે છે કે લતીફ અને પોરબંદર પછી ક્યાંય ગેંગ જ નથી બની? અને કોણ કહે છે કે આ ગુજરાત એ શાંતિનું ગુજરાત છે? આ ગુજરાતમાં અશાંતિ ડહોળાય તેના માટે જવાબદાર હોઈએ તો આપણે બધા છીએ. હવે આપણે ગુજરાતમાં એ પરિસ્થિતિમાં છીએ કે જ્યાં અસામાજિક તત્વોની જ્ઞાતિઓ નક્કી કરવા માંડ્યા છીએ આપણે. ભલે અસામાજિક તત્વો હોય પણ મારા સમાજનો છે એટલે એના રક્ષણ માટે ઉતરીશ. આપણી મૂર્ખામી છે. અસામાજિક તત્વ જ હોય છે. સાહેબ માફ કરજો, મને માફ કરજો, પણ આજે મારે કહેવું છે કે બની બેઠેલા નેતાઓ, બની બેઠેલા ધર્મગુરુઓ, બની બેઠેલા આગેવાનો એ બંધ બારણે આ સામાજિક તત્વોની ભલામણ કરવા સરકારમાં અને પોલીસમાં જાય છે. ખૂબ દુઃખદ બાબત છે પણ આ સત્ય છે. તમને માનો તો પણ ભલે ને ના માનો તો પણ ભલે. અને શું કહે છે ખબર? સાહેબ અમારા સમાજનો છે, જવા દો ને. શું આપણે ગુજરાતને આપી રસવું છે ભાઈ? અસામાજિક તત્વનો કોઈ સમાજ કે કોઈ ધર્મ નથી હોતો. અને જો આપણે આવા લોકોની પેરવી કરવા જશું તો યાદ રાખજો કે આવા લોકો એક દિવસ તમને જ દાટી દેશે. ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે દીક્ષિત, બધા અંદરો અંદર એકબીજાની પેરવી કરવા જાય છે. મુખ્યમંત્રી કાર્યાલયો સુધી પેરવીઓ કરવા પહોંચી જાય છે. ગાંધીનગર સુધી પહોંચી જાય છે. અને મહત્વની વાત તો એ છે કે શરૂઆત કરી કે ક્યાં ગેંગ વોર નથી. તમારે જમીનના કબજા લેવા, પોઝેશન લેવા, આ લેવું તે લેવું, બધાયમાં એ પ્રકારની, એટલે કે ગેંગ વોરની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તમારે એક બિલ્ડર હોય, એ બિલ્ડર 25-30% પૈસા ન ભરે ને, વાઇટ નથી ઇન્કમ ટેક્સની રેડ આવે, XYZ બધું થાય. પણ જે વ્યાજ વટાવનો ધંધો કરતો હોય, પોલીસ ચોપડે 1000 કેસ છે કે ભાઈ 100% વ્યાજ વસૂલ્યું, 150% વ્યાજ વસૂલ્યું, કરોડના 50 લાખ લઈ લીધા. કેમ પોલીસ ઇન્કમ ટેક્સ વિભાગને રિપોર્ટ નથી કરતી કે 50 લાખ રૂપિયા વ્યાજ વસૂલ્યું, એના પૈસા આવ્યા છે કે નથી આવ્યા, આ આવ્યું કે નથી આવ્યું? ઓલા બિલ્ડરે કે ઉદ્યોગપતિ તો 20-30% કિસાન કદાચ ટેક્સમાં ચોરી કરી છે, બાકી તો ભરતા જ હોય. આ તો 100% ચોરો છે અસામાજિક તત્વો તો. બિલકુલ છે. અને રાજ્યના ગૃહમંત્રી એક સતત વાત કરતા રહે છે કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. પરંતુ આજે અલ્પેશભાઈ ઠાકોર પાટણ પહોંચ્યા અને એવું કહ્યું કે આ લોકોને કેમ માર્યા. મારા અલ્પેશભાઈને કહ્યું છે કે અલ્પેશભાઈ કોઈ સારા માણસ તો હતા નહીં. ભલે માર્યા, ખોટું માર્યા, કાયદા બાયદાની વાત નથી, પણ ગુજરાતમાં એવા દ્રશ્યો આપણે હવે જોવા છે, એવા દ્રશ્યો કે જ્યાં લુખાઓ લાકડીઓ લઈને ખુલ્લેઆમ ગમે ત્યાં ઉતરી જાય, જમીનના પોઝેશનો લેવા માટે ગમે ના હાથ પગ ભાંગી નાખે. આ પ્રકારનું ગુજરાત આપણે જોવાનું છે કે બે ગેંગો સામસામે આવી જાય અને ક્યાંક પોલીસ કોકનું રક્ષણ કરવા જાય, અને રક્ષણ કરવા જાય એ પણ કિશન ભાવેશ મસ્તાની ને ભાર્ગવ મસ્તાની.
આ કોઈ અસામાજિક અને એ તત્વો. જબરજસ્ત ગેંગ ચલાવે ભાવેશ અને ભાર્ગવ. મસ્તાની ગેંગ થી ગેંગ મસ્તાની gang. પ્રખ્યાત. કોણ અને- કહે છે ગુજરાતમાં અને gang પાછું ઇન્સ્ટાગ્રામ પર એ પ્રકારની રીલ્સ કિશન આવે કે પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય હા તોય પાછા કે સિંહ ઝૂકે નહીં, ના રે હું ના થાય. આવી રીલ્સ જોઈને એવું થાય કે શું ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા નથી ને છે તો કેમ પોલીસ આવા અસામાજિક લુખાઓને પોલીસ પ્રોટેક્શન આપે છે? રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે મસ્તાની ગેંગ સાથે જોડાયેલા તમામ લોકોને કડકમાં કડક ગુનામાં ફિટ કરી દેવા જોઈએ. અને હું તો જે કહું આવા છું, અસામાજિક તત્વો એની ઉપર ગુસ્સી ટોક ટોક લાગવી લાગવો જોઈએ. જોઈએ તમામને. કારણ કે આ લુખાઓની હિંમત એટલા માટે જ વધે છે કે 4-5 દિવસમાં જામીન થઈ જાય છે અને ત્યારબાદ પોતાની ગેંગ ફરી અને અમે હું કિશન બોલીએ ને આઈ હા. પોતાની બહાદુરીના કિસ્સાઓ ઇન્સ્ટાગ્રામમાં મૂકીને જાણે કે ભાઈના વખાણ થતા હોય એની જેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકે. ભાઈ આપણે શું પીરસવા માંગીએ છીએ કઈ તરફ અને આપણે હકની વાત કરતા હોઈએ, માનવતાની વાત કરતા હોઈએ, ત્યાં લોકોનું લૂંટી લેવાનું છે ભાઈ. ઈશ્વર પણ માફ નહીં કરે, તમે યાદ રાખજો. તમે આમ ભગવાન ભગવાન કરો. અને આજે ખબર પડી પોલીસને, કલેક્ટરને, તંત્રને કાનું ફાર્મ હાઉસ અને ઘર ગેરકાયદેસર હતું. આજ સુધી કોની મિલીભગત? હું પોલીસને નથી ખબર કે આ કેટલા મોટા લુખાઓ હતા, અમદાવાદમાં કેટલા મોટા કારનામા કરીને ગયા કેટલાક હતા. સરકારી અધિકારીઓ એમની સાથે જોડાયેલા હતા, એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તાત્કાલિક આવી ગેંગ સાથે જોડાયેલા અધિકારીઓને એક પણ જાતની શરમ રાખ્યા વગર આ સરકારે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કારણ કે આપણે ગેંગ વોર રાખવા બેઠા છીએ. આ ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ. અને આ જેનું સરઘસ નીકળ્યું ને, આવું જ આવું સરઘસ બધાનું નીકળવું જોઈએ. આ બરોબર કર્યું છે. અને આમની કેવી હિંમત કે ભાઈ પોલીસ ઊભી હોય ને ત્યાં તમે જઈ અને આ ઠીક છે તમે માર્યો એ કોઈ સારો માણસ નતો, પણ કાયદો અને વ્યવસ્થા પોલીસની વાત એટલો જ હતો કે જ્યાં તમે પ્રોટેક્શન આપવા ગયા હતા ને એ કોઈ યુદ્ધ થયેલો નતો. કેમ સારા માણસના પ્રકારનું પ્રોટેક્શન નથી મળતું મને એમ કહો. તમારી અરજીઓ માટે 1000 લોકો ઝટા ખાઈને જાય છે, પાટણમાં નથી. અને પણ જમીનના પોઝેશનો લેવા, નહીં, પોલીસ ખૂબ કબજાઓ સારી રીતે લેવડાવવા. જાણે છે કે અમે જેને પ્રોટેક્શન આપીએ છીએ સારો માણસ નથી, એને કંઈકના લોહી પીધા છે. એટલે કે ભાર્ગવ અને ભાવેશે કંઈકનું જીવનનું હરામ કરાવી નાખ્યું છે. એટલે આ ભાર્ગવ અને ભાવેશને ચોક્કસ કોક મારવા આવશે. આવો આત્મવિશ્વાસ પોલીસને પણ હતો. અને ભાર્ગવને પણ હશે, ભાવેશને ભાર્ગવને પણ હશે. કે અમે કઈ લોકોના સારા કામ નથી કર્યા ભાઈ. કોઈ સારા કામ નહીં કર્યા હોય. સાહેબ છૂટવા ના જોઈએ આવા લોકો. અને હું કહું છું એ ચાહે મારવા વાળા હોય કે માર ખાવા વાળા હોય, એટલે હુમલો કરનાર હોય કે જેના ઉપર હુમલો થવાનો હતા, એની કોઈ જ્ઞાતિ જાતિ કે એની પેરવી કોઈએ ના કરવી જોઈએ. આજે અલ્પેશ ઠાકોરે પાટણમાં જઈને પહેલા શું કહ્યું, સંમેલનની જાહેરાત કરી દીધી હતી નેતાજીએ, અને ત્યારબાદ પછી શું કહ્યું ને સાંભળો. અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ ચાલે. આપણે જોયું હશે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી છે. એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માંગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે. આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતા વાળા લોકો છે. એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો. પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી છે ને ક્યાંક ત્રુટીઓ રહી. વિષય એવો હતો કે ગુનેગારોને તો મારી પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે. હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે. ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને જેલ કરી જ દેવા જોઈએ ને એક કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જોઈએ. પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગાર
ને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય, ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય બધાયના વરઘોડા નીકળવા જોઈએ, બધાયને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના પર અત્યાચાર કરવામાં આવ્યો હોય તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી છે. અને એ સંદર્ભે જિલ્લાના વડા સાથે પણ વાત થઈ, એમને જોડે માંગણી કરવામાં આવી ને આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત. શું માંગણી હતી સર? અને ન્યાય ના મળે વિષય એટલો જ છે કે જે ગુનેગારો જે છે એ કોઈ પણ સમાજના હોય, જે વર્ષોથી નામાંકિત ગુનેગારો છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો એમની સામે પણ કાર્યવાહી થાય, એમના પણ વરઘોડા નીકળે ને એમના પણ તળિયા તૂટે. અને જે નિર્દોષ છે, નિર્દોષ ઉપર જેને ગુનેગારોનો પક્ષ લઈ અને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે કોઈ કર્મચારી હોય એને અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એની સામે પણ કાર્યવાહી થાય, આ પ્રકારની સમાજની માંગણી છે. અને એના સંદર્ભે 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટે. ત્યારે વાત એવી છે કે એમની સામે સસ્પેન્શન સાથેની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક ન્યાયિક તપાસ મૂકવામાં આવે અને નિર્દોષ કોઈ દંડાય નહીં એના માટે આગળ આવે પોલીસ તંત્ર. અને જે ગુનેગારો છે એમને કડકમાં કડક હાથે દંડ કરી અને પાટણની અંદર, પાટણ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ ઊંચો ના થાય એના માટે પોલીસ ન્યાયની વાત કરે. પરંતુ જે હજુ ફરીથી કહું, ભ્રષ્ટ કર્મચારી દ્વારા નિર્દોષ લોકોને જે દંડવામાં આવ્યા છે એ દંડવામાં આવ્યા છે એમની સામે કાર્યવાહી થાય એવી સમાજની માંગણી. સંમેલન તો યોજાશે જ. સંમેલનનો નિર્ણય આગેવાનો કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાએ નામ ઉતર્યા. આપ હાજર રહેવાનો છો સંમેલન? હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 ના યુસીસી નું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા છે એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસી નું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ. પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું. પાટણમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ, જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માંગે છે. એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી, કર્મચારીઓ દ્વારા ક્યાંક એ ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું. પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું
કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે, તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવરતું છે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે. ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે. પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે. એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો. અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અબુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીંયા હાજર છે. વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે. એ તમને ડિટેલમાં વાત કરશે. મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું. ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વ ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ, અમને બધાને જાણ કરો. કોઈને બક્ષવામાં નહીં આવે. એટલે અલ્પેશ ઠાકોરે ક્યાંક સીધી રીતે એવું જ કીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને બીજું એક રાજ્ય સરકાર વતી અભિનંદન આપવા પડે કે આવા અસામાજિક તત્વો માટે કોઈ સંમેલન ન હોય. એટલે અલ્પેશભાઈએ જે લોકોએ સંમેલનની જાહેરાત કરી હતી અને અલ્પેશભાઈ કહ્યું કે આવું કોઈ સંમેલન ન હોય. અને હવે કોઈ આવા અસામાજિક તત્વો પેદા એમનો થાય છે. સીધો ઈશારો એ હતો કે જે લોકોએ હુમલો કર્યો એ કદાચ પીડિત હશે એટલે એમને હુમલો કર્યો ભાર્ગવ અને ભાવેશ ઉપર. જો એમનો વરઘોડો નીકળતો હોય તો ભાર્ગવ અને ભાવેશનો વરઘોડો કેમ નહીં, આવું ઇનડાયરેક્ટલી અલ્પેશ ઠાકોરે કીધું કે ભાઈ એમનો પણ વરઘોડો નીકળવો જોઈએ. ત્યારે પોલીસ એમનો વરઘોડો કાઢે છે કે નહીં એ પણ હવે એટલે જે ભાવેશ જોવાનો વિષય છે. અને ભાર્ગવ મસ્તાનીને પ્રોટેક્શન આપનારી પોલીસ, હા, એમને રોડ ઉપર દોડાવે છે કે નહીં એમ. કારણ કે મહત્વની વાત તો એ હતી કે આવા લોકોની થોડી પેરવી હોય યાર. અને એની પણ પછી રીલો બને તો લોકોમાંથી ડર ઓછો થશે. દીક્ષિત, હા. ડર તો ક્યારે ઓછો થાય હા, કે જ્યારે જે લોકોને ખબર રીતે પડે. આ જે સરભરા થઈ છે, આ સરભરા થઈ. આવી જ સરભરા કદાચ જો ભાવેશની અને ભાર્ગવની થાય, હમ સારા માણસો તો હતા નહીં, જરાય નહીં. ગેરકાયદેસર બંગલા, ફાર્મ હાઉસ બધું બાંધીને બેઠા હતા, વ્યાજ ટોચ વટાવ. જમાવીને. બધું હતું ને, હમ બધું હતું ને. મેને કિશોરે તો ભલામણ કરી છે કે આવો મારા સમાજ નો હોય ને તો એના ઉપર એ પેલી ગુચ્છી ટોક આ ગુચ્છી ટોક થવી જોઈએ. કોઈ લુખાવાનું સમર્થન ક્યારેય પણ ન હોઈ શકે. હેરાનગતિ, કનડગત અલ્પેશભાઈ કરનાર બોલ્યા ને, કોઈને છોડવાના જોઈએ. એ પેલા આજે જ સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ને એ પણ તમે સાંભળો કે હર્ષ સંઘવીએ આવા લુખાવો અસામાજિક તત્વો માટે શું કહ્યું. વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે. અને એક લોકોને ખૂને ખૂનેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે. અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. એટલે હર્ષ સંઘવીએ પણ કહ્યું, ભાષા તો છે જ. હનુમાન દાદાને જોઈ લેજો.
હનુમાન દાદાથી મોટા કોઈ દાદા નથી. એક જ દાદા જો છે. ગુજરાતમાં હવે કોઈ ગેંગવોર આવી, ભાજપના પ્રવક્તાઓને અનેકવાર સાંભળ્યા છે કે 90 પહેલાનું ગુજરાત કેવું હતું, 90 પછીનું ગુજરાત કેવું છે, 90 પહેલા કોણ તક લતીફ હતા, એના સિવાય અનેક એવા નેતાઓ, અનેક એવા ગુંડાઓના નામ છે તે લે છે કે આટલા ગુંડાઓ ગુજરાતમાં હતા. અને 90 પછીની પરિસ્થિતિ જોઈ લો, 95 પછીનું ગુજરાત કે પહેલાનું કેવું હતું, 95 પછીનું અને ગુજરાત કેવું છે. તમને અત્યારે મજા આવશે કે તમારો દીકરો લાકડી રાખી અને ગામમાં ગાડીમાં સિમ્બોલ સાથે ફરતો હશે. તમને એનો આનંદ થશે કે જો મારો દીકરો, એમાં મજા નથી જરાય. દીકરો બગડી જશે ભાઈ. આ બધા જે ગેંગમાં તમે છોકરાઓને મોકલો છો, પ્રોફેશનલી ધંધો જે ચાલે છે કે ભાઈ આ રીતે છોકરાઓને તૈયાર કરવાના અને પછી અને અમદાવાદ ગાંધીનગર આ વખતે હર્ષભાઈને કહેવું છે, હર્ષભાઈ કહ્યું કે કાયદામાં, તો હર્ષભાઈ આ વખતે એવો દાખલો બેસાડજો, હા. એવો દાખલો બેસાડજો કે આ લોકો ખરેખર કાયદામાં જ રહીએ. અને ગુસ્સી ટોકની કલમ લાગતી હોય ને તેનાથી નીચે કઈ કલમ જ ન લગાડતા. અને જે આખી જે એમો ચાલે છે કે ભાઈ આ રીતે ગેંગ બનાવવાની અને છોકરા તૈયાર કરાવવાના, એનો દમદાટી મારવાની અને અમદાવાદ ગાંધીનગરની સરાઉન્ડિંગ જે મોંઘી જગ્યાઓ છે એના કબજા લેવાના, ત્યાં 20-25 છોકરાઓ પડ્યા રહે અને જેની જમીનો હોય, જે મૂળ માલિકો હોય એને બીવડાવવાના આ જે ધંધા ચાલે છે, આ ધંધા એ હર્ષભાઈ તમને કહું છું કે તમારા ડીજીપી ને કહીને આવા લોકોનું લિસ્ટ બનાવજો, જે કબજા લેવાના ધંધા કરે છે ને એનું લિસ્ટ બનાવજો ભાઈ. અને ઇન્સ્ટાગ્રામ જોવો ને, હા, ઇન્સ્ટાગ્રામ, અને એના તો પાછળ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ખબર પડી જાય કે લાકડીઓ લઈને જાય ને કબજા લેવા જાય ને પછી કોકને મારે એની રીલ્સય બનાવે, હા, કોકને મારે ભાઈ એની તો ભાઈ રીલ્સય છે. બનાવે. આ બધી જે અત્યારે જે આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, પોલીસને કહું છું થોડું એક્ટિવ થઈને અને આ લોકોનું મનોબળ જે તોડો. આ જે લાકડી લઈને એમો છે ને એ કેમેરામાં પહેલી વાર સામે આવી. હમ. બાકી જમીનના પોઝેશન લેવામાં મોટા ભાગની આ એમો જ છે. તમે જીવતા જાગતા ઉદાહરણ જોયા છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં જમીનના પોઝેશન લેવા માટે આ જ અને રીતે લાકડીના ધાડા ઉતરે છે. ક્યાંક પછી અંદરખાને પોલીસને ચોક્કસ લોકો એ પાછા એમની સાથે મિલીભગતમાં હોય. નહીં, સેટિંગ વગર પોઝેશન મળતું જ હા, નથી. એટલે એ બધી ગોઠવણો ભાઈ બધી જ વસ્તુ બધાને ખબર છે. અને તમારા છોકરાઓ પણ જો આવી ગેંગમાં જતા હોય તો એને રોકજો, કારણ કે જિંદગી બગડી જશે. એકવાર આ ટીમ આવી જશે ને, હા, થોડો સમય તમે ચાલી જશો, તમારા સરસ મજાના ફાર્મ હાઉસો, તમારા સિમ્બોલ વાળી ગાડીઓ બધું જ થઈ જશે ભાઈ. પણ તમે યાદ રાખજો, એક ઉપરવાળો એટલે કે ઈશ્વર એના હિસાબમાં કોઈને છોડતો નથી. તમે કોઈનું હરામનું એટલે કોઈની મહેનતનું તમે હરામનું ખાઈ લીધું છે ને તોય ઉપરવાળો નહીં છોડે. તમે તમારા હકનું ખાઓ અને જે હરામના ખાવાના ધંધામાં પછી તમે જે ગેંગવોર કરો છો, ભગવાન નથી જ છોડવાનો. ભલે કદાચ તમે અત્યારે લાકાન ધોકાના જોડે કદાચ 2-4 દિવસ ચાલી જશો, આ મસ્તાનીને તો એવું જશે ને કે આપણું શું થશે, આપણો તો ભાઈ મસ્તાની ભાઈ, અને આપણા બીજું, ભેગા ભાર્ગવભાઈ, કાર્ય- આપણા ભેગા ભાવેશભાઈ. અરે ભાવેશભાઈ ની ભાઈ બુલડોઝર ફરી ગયું ન્યા એના ઘરે, અને કાલ વરઘોડો નીકળે તોય નવાઈ નહીં. અને જો આ ભાઈની ગેંગમાં કામ કર્યું છે ને તો ગુસ્સી ટોક લાગે તોય નવાઈ નહીં ભાઈ. અને અધિકારી તરીકે મદદ કરી છે તો નોકરીમાંથી સસ્પેન્ડ થાવ તોય નવાઈ નહીં. એટલે કાર્યવાહી થશે જ. અને રીલમાં જ ભાઈ બધી મજા આવે. પોલીસ રિયલ તો લાઈફમાં ધોકા આવો, ધોકે મારે. રીલમાંથી રિયલ લાઈફમાં આવો તો ખબર સોશિયલ પડે. મીડિયામાં કમેન્ટ કાંઈ નથી થતું. સહેલો છે. કોઈને મોબાઈલ ઉપર 4 ગાળો બોલી દેવી બહુ સહેલી છે, પણ ઉપરવાળાના દરબારમાં છે ને જે દિવસે પીડા આવશે તેથી ખબર નહીં પડે ભાઈ. અને જે ખેડૂતોના તમે કડદા કરીને પૈસાવાળા થાવ છો, ક્યારેક એ ખેડૂતની પાસે જઈને જોવું તો ખરી કિશન, ખરેખર આમાં બાંધવાવાળા બેય હોય ને બેય ખોટા હોય. પૈસા તો ખેડૂતના ગયા જ હોય, જમીનના કબજા અપાવવાના, લેવડાવવાના, આ જ ધંધા અત્યારે અને ચાલી રહ્યા ભાઈ, છે. તમારે તમારા સમાજના ગૌરવ લેવા હોય તો કેવા લેવાય? ભાઈ સમાજમાં સારા અધિકારીઓ કોણ બન્યા, સમાજમાં સારા નેતાઓ કોણ, સારા શ્રેષ્ઠીઓ કોણ, સમાજની કઈ દીકરીઓ આગળ આવી, એના માટે સામાજિક સમાજ ભેગો કરો ને ભાઈ. આવા બધા અને અસામાજિક કરો ને તત્વો કે ભાઈ માટે- આ સમાજમાંથી એટલા આઈએસ અધિકારી છે તો આવતા વર્ષે મારા સમાજમાંથી હા. એટલા આઈએસ અધિકારીઓ બહાર નીકળવા જોઈએ, એટલા આઈપીએસ નીકળવા જોઈએ, અને આ સરપંચથી લઈ અને વરઘોડો- સાંસદ સુધી અમારા સમાજનો નેતા હોવો વરઘોડો જોઈએ. નીકળ્યો આ લોકોનો તો સીધો સમાજ ભેગો થઈને એમ કે હવે અમે આંદોલન કરીશું. કેમ ભાઈ આ એવા કયા મોટા ડોન થઈ ગયા હતા કે આમને ત્યાં રાતે પોલીસની હાજરીમાં હુમલા કરવા પડે? એટલે તમે મસ્તાની ગેંગથી મોટી ગેંગ થવા માંગતા હતા. ગેંગમાં નિયમ છે ભાઈ કે તમે કેવડા મોટા માણસ પર હુમલો કરો છો, એનાથી તમે એટલા મોટા માણસ કે એટલા મોટા ડોન એટલે બનશો. આ આપણું ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે ને એમાં ઉત્તર ગુજરાતમાં તો છેલ્લા કિશન છેલ્લા દિવસોમાં કેની નજર લાગી છે ને સામાજિક વાળાઓમાં એ ખબર જ નથી પડતી. ક્યારેક દીકરીઓ પાછી લઈ આવવાની વાતમાં હોડ થાય, ક્યારેક ગેંગ વોર બનવામાં હોડ થાય,
ક્યારેક સામાજિક નિયમો એટલે ગઈકાલે જ અમારા ગર્જનાથમાં તમે જોયું નહીં તો જોઈ આવજો. ભાર્ગવ પરીખ બહુ સારી વાત બોલ્યા કારણ કે ખાપ પંચાયત તરફ જઈ રહ્યા છે. ભારત દેશના નિયમો છે, કાયદા છે, કાનૂન છે, પોલીસ છે, વ્યવસ્થા છે, બધું છે ને આઝાદ ભારત છે. આઝાદી પછીનું આ ભારત છે ને પછી પણ જો આપણે એક બાજુ આપણા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતા હોય અને બીજી બાજુ હજુ આપણે ખાપ પંચાયત તરફ જતા હોય ને તો તમારી ને મારી આ કમનસીબી છે. અને આ બધી દુનિયામાંથી બહાર નીકળી જાઓ. પેટર્ન જે બધી ચાલે છે પેટર્નમાંથી બહાર નીકળી જાઓ. લોકો ક્યાં પહોંચી ગયા છે, કેવું જીવન જીવે છે, કેટલા એજ્યુકેટેડ થઈ ગયા છે, એના તરફ આગળ વધો. આ બધી વસ્તુઓમાં મજા નથી. અને હું હજી કહું છું, ધર્મગુરુઓ, નેતાઓ, આગેવાનો, તમારા સમાજમાં કોઈ પણ અસામાજિક તત્વો લુખ્ખો હોય ને એની પેરવી લઈને ના જતા સરકાર પાસે. અને મારી સરકારને વિનંતી છે કે કોઈ પણ આગેવાન આવે 5-25 હજાર વોટ આમું ના જોતા ને કહી દેજો કે આના ટાટિયા તોડી નાખવાના જ જાય ને કહી દેજો. તમે મધ્યસ્થી નહીં કરતા કોઈ નહીં. ટાટિયા તોડવાનો નિયમ છે ને એ પોલીસને કેવું છે હા. કે બધા માટે સરખો રાખે કે ન એક સરખો હા, કા બધા માટે એક સરખો ને કા કોઈના નહીં. નાના માણસો અમે એવું કહેતા જ નથી. એવું નહીં. આ જે એલસીબી ના કોન્સ્ટેબલ સસ્પેન્ડ છે ને એ ખોટી રીતે થયા છે. આ બિલકુલ ખોટી રીતે છે. કારણ કે એક બાજુ જ રાજ્યના ગૃહમંત્રી કીધું છે કે આ લોકોના પગ સરખી રીતે ન ચાલવા જોઈએ. પોલીસે તો એ જ કર્યું. તમે સીસીટીવી કેમેરા હોય, પોલીસ જઈને તમે હુમલો કરવા લુખાવ જાય, પોલીસ થોડી કઈ આરતી ઉતારવા હાટું છે ભાઈ. માયાભાઈ આહિર એક મસ્ત વાત કરે કે ડોક્ટર ગરમ ના હાલે ને પોલીસ નરમ ના હાલે. એટલે પોલીસે તો ગરમ રહેવું જ પડે તો જ આ લુખાવો છે ને એની હરકી વાત થાય ને. લુખાઓના કોઈ સમાજ નથી હોતા. લુખાઓનો જ સમાજ કોઈએ બહુ દિલ ઉપર પણ આ બધી બાબતોને લેવી નહીં. અસામાજિક તત્વોને લુખાનો સમાજ જ ઈ છે કે જે અસામાજિક તત્વોનો સમાજ છે એ સમાજના છે. એ મારા સમાજનો પણ હોય, કિશનના સમાજનો હોય, ગમે એ સમાજના હોય. આમાં અસામાજિક તત્વોનો કોઈ સમાજ જ ન હોય. આપણે ખાલી એટલું કરવાનું છે કે આપણામાં લુખાઓને નથી સાથ આપવાનો. પછી ગુસ્સી ટોક ને એ બધી કલમો લાગુ પડશે ને પછી તમારા દીકરાઓની કેવી જિંદગીઓ બગડે છે ને તમે જોજો. પછી તમને ખબર પડશે કે થોડા ઘણા પૈસા કમાઈને લાવતો તો એ પૈસાની લાલચ કરતા આ દીકરાની જે જિંદગી બગડી ગઈ છે ને એ ખરાબ છે. થોડી ઘણી લાલચ માટે ગમે ત્યાં ધોકા ઉછાડી ન લેવા ભાઈ. ગમે ત્યાં કોઈના પ્રોટેક્શનમાં નીકળી ન જવું, જમીનોના કબજા લેવા નીકળી ન જવું ભાઈ. અને ગમે એના ભરોસે ન નીકળી આવો કે ભાઈ કિશનભાઈ કીધું છે, દીક્ષિતભાઈ કીધું કે લાકડી લઈને ન જતા જ નહીં. બાકી હવે આજના ગૃહમંત્રીના શબ્દો સાંભળ્યા ને કે દાદા એક જ છે ને હનુમાન દાદા છે. વિધાનસભા જાવ તો આની ભલામણો લઈને આવવા વાળા ખૂટતા નથી ભાઈ. જ્યાં ત્યાંથી કેમાં પકડાયો છે તો જોતા નથી. મને ઘણીવાર દુઃખ થાય કે ડ્રગ્સની ને દારૂની હેરાફેરીમાં પકડાતા લોકોની લોકો પેરવી કરવા નીકળી જાય છે. અરે એવા લોકોની જરાય પેરવી ના હોય ભાઈ. એને તો પાડવાના જ હોય, એને કાયદાકીય રીતે એને પૂરા કરવાના હોય ભાઈ. પાડી જ દેવાના હોય ને ભાઈ. અને બીજું કિશન આમાં ઉચ્ચ સમાજમાં આવા લોકોને જગ્યા નથી. અને બીજું આમાં ઉચ્ચ અધિકારીઓને કે ખબર જ નથી હોતી, નીચેથી જ સેટિંગ થઈ જાય છે. નીચેવાળા જ માણસો આમને સપોર્ટ કરે. હા તમને કહું કદાચ આ મસ્તાની ગેંગ છે અને આની ઉપર ગુસ્સી ટોક થી માંડીને બધું થયું દીક્ષિત. એ છતાં આ ગેંગ દિન પ્રતિદિન મોટી બનતી હોય તો આશીર્વાદ કોના હતા આની તપાસ થવી જોઈએ. હા હા બિલકુલ થવી કોણ જોઈએ. લોકો આના સીડીઆર કઢાવો ભાઈ બધાયના. કિશન પાટણમાં તો એસપી બદલાઈને હમણાં ગયા. હા એસપી એને સીડીઆર કઢાવો. આ ભાવેશના, ભાર્ગવના અને સામે ડાઉટફુલ હોય બધાના સીડીઆર કઢાવો. કોણ કોના સંપર્કમાં હતા ભાઈ. કેટલા ક્રાઇમ બ્રાન્ચમાંથી ત્યાં પોલીસ સંપર્કમાં હતા, નેતાઓ કોણ સંપર્કમાં હતા એ બધી ખબર પડી જાય. હા એ બધાને કોણ કોણ આને બચાવતા હતા પકડો એમને પણ. લુખ્ખાનો તો બાકી અસામાજિક યાદ તત્વોનો- રાખજો આ- અને ગુજરાતમાં ક્યારેય આવા દ્રશ્યો ન થાય કે રાતે ગમે એની ઉપર લાકડીઓ લઈને હુમલો. ભલે અસામાજિક તત્વો તમને કોઈ ફરિયાદ નથી, તમારે પોલીસને અને પાછું ફરિયાદ આપવાની હતી. આપણે એનું ગૌરવ લઈએ. મને આ વસ્તુ નથી સમજાતી. આ સમાચારોને લોકો સોશિયલ મીડિયા મૂકીને કે જોઈ લ્યો. આનું ગૌરવ ના હોય ભાઈ, બિલકુલ આનું ગૌરવ ના હોય. આવા લોકોના કારણે કાલે બીજા લોકોને નીચું જોવાનું થાય છે ભાઈ. એટલે આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવી જાવ અને એક સારો અને શ્રેષ્ઠ સમાજ બનાવવાનો છે. નહીં કે આ બધી વસ્તુઓ આપણે કરવાની છે. એટલે તમે આજની અમારી આ વાત સાથે કેટલા સહમત છો એ ન્યૂઝરૂમ ગુજરાતના કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ બધા પર ગુસ્સી ટોક લાગુ પડવી જોઈએ. મસ્તાની ગેંગના લોકો પર, અધિકારીઓ એમના સંપર્કમાં અને જોઈએ, સામેવાળા suspend થવા લુખ્ખા હોય તો એના વિરુદ્ધ જોઈએ. થવી અને જોઈએ. સામેવાળા જે લુખ્ખાઓ હતા જે ત્યાં રાતે ગયા હતા તે એમને પણ પોલીસે છોડવા ના જોઈએ. ગુજરાતમાં શાંતિ અને ભાઈચારો જોઈએ છીએ. અરાજકતાને ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી. અમારી વાત છતાં કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ડિજિટલની જેમ ટીવી પર પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર.